આપણે આવી રીતના કાના ભગવાનના કપડાં બનાવવાના છે. કાના ભગવાનના વાઘા આવી રીતના આપણે નવી ડિઝાઇનના બનાવવાના છે. આપણે માપી લઈશું આવી રીતના. આવી રીતના આપણે માપી લીધું છે. 15 આપણે લંબાઈ લીધી છે. આપણે નાની પટ્ટી આવી રીતના માપી લેવાની છે. 4 લંબાઈ લીધી છે. આવી રીતના 2 પટ્ટી બનાવી લીધી છે. આ 2 પટ્ટા આવી રીતના જોઈન્ટ કરી લેવાના છે. આપણે સિલાઈ મારી લઈશું આવી રીતના. આપણે પટ્ટાને ડબલ સિલાઈ મારી લઈશું આવી રીતના. આવી રીતના આપણે સીધું કરી લેવાનું છે. આવી રીતના આપણે જોઈન્ટ થઈ ગયો છે. આપણે આવી રીતના ડબલ કોર વાળી લેવાની છે. આપણે સિલાઈ મારી લઈશું. આપણે આવી રીતના વાળતું જવાનું છે. સિલાઈ મારી લેવાની છે. આવી રીતના આપણે બધી સિલાઈ મારી લેવાની છે ફરતે કોરે. આવી રીતના સરખું કરતું જવાનું, સિલાઈ મારતું જવાનું. આવી રીતના આપણે ધડી વાળી લીધી છે. આપણે સાઈડમાં પણ એવી રીતના સરખું વાળીને સિલાઈ મારી લેવાની છે. 2 સાઈડ હરખી આપણે સિલાઈ મારી લઈશું. આવી રીતના આપણે ચપટીઓ બનાવી લેવાની છે. આવી રીતના આપણે બધી ચપટીઓ બનાવવાની છે. થોડી થોડી ચપટીઓ બનાવતા જઈશું ને આપણે સિલાઈ મારી લઈશું આવી રીતના. એવી રીતના આપણે બધી ચપટીઓ બનાવી લેવાની છે. આવી રીતના આપણે બધી ચપટીઓ બનાવતા જઈશું, સિલાઈ મારી લઈશું. આપણે બધી ચપટીઓ આવી રીતના બની ગઈ છે. આવી રીતના આપણે ગોળ ચક્કર બની ગયું છે. આપણે સાઈડમાં આવી રીતના આપણે વાળીને સિલાઈ મારી લઈશું. આપણે આવી રીતના આપણે લેસ પટ્ટી મૂકી દેવાની છે સાઈડમાં. વધારાની પટ્ટી આપણે કાપી લેવાની છે. 2 બાજુ આપણે સરખી પટ્ટી મૂકી દેવાની છે.
આવી રીતના આપણે રાખીને પટ્ટી આવી રીતના વાળી લેવાની છે. એને પણ આપણે સિલાઈ મારી લેશું. એવી રીતના આપણે બીજો ભાગ પણ આવી રીતના સરખો બનાવી લેવાનો છે. આવી રીતના આપણે બે પટ્ટીઓ તૈયાર થઈ ગઈ છે. હવે જોઈન્ટ કરી લઈશું. આપણે આવી રીતના અડધે સુધી સિલાઈ મારવાની છે. આવી રીતના આપણે પટ્ટી જોઈન્ટ કરી લેવાની છે. ડબલ સિલાઈ મારી લઈશું. આવી રીતના આપણે સેટ કરીને જોઈ જઈશું. હવે આપણે જોઈન્ટ કરી લેવાનું છે કાપડ. આવી રીતના ભાગ આપણે જોઈન્ટ કરી લેશું. આને આવી રીતના વાળી દેવાનું છે. આપણે સિલાઈ મારી લઈશું આવી રીતના જોઈન્ટ કરીને. આવી રીતના આપણે જોઈન્ટ કરી લેવાનું છે. આપણે આને પણ ડબલ સિલાઈ મારી લેવાની છે. આવી રીતના ડબલ સિલાઈ મારી લીધી છે. આપણે ગોળાઈમાં કપડાં તૈયાર છે. આપણે આનું મુંગટ બનાવીશું. આવી રીતના સિલાઈ મારી લેશું. આવી રીતના આપણે ફરતે ફરતે સિલાઈ મારી લેવાની છે. થોડુંક અડધે સુધી બાકી રાખશું. આપણે બાકી રાખ્યું અહીંયાથી આપણે સીધું કાપડ કરી લેવાનું છે. આવી રીતના આપણે સીધું કાપડ કરી લઈશું. એને આપણે થોડુંક બાકી હતું અહીંયા સિલાઈ મારી લઈશું. અને આવી રીતના વાળી લેવાનું એટલે મુંગટ આપણો તૈયાર છે. આવી રીતના આપણે સોય દોરો લઈને સિલાઈ મારી લેવાની. આવી રીતના આપણે હાંધી લેવાનું છે. આવી રીતના સોય દોરાથી આપણે હાંધી લેવાનું છે. આપણે દોરો આવી રીતના કાપી લેશું. કાના ભગવાનના વાઘા તૈયાર છે. હવે આપણે કાના ભગવાનને પહેરાવી દઈશું. આવી રીતના આપણે પહેરાવી દેવાના છે. કાના ભગવાનના વાઘા સારા લાગ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. હવે આપણે હાર પહેરાવી દઈશું. પછી મુંગટ પહેરાવી દઈશું.